જેતપરા મરણાંત ઉપવાસ આંદોલનને હળવદ વેપારીઓનું સમર્થન. હળવદ માર્કેટિંગ યાર્ડ એક દિવસ બંધ રાખવાનો નિર્ણય. આવતીકાલે કાર, બાઇક સહિતના વાહનો સાથે રેલી કાઢી સમર્થન આપશે. સરકાર સાનમાં નહીં સમજે તો માર્કેટ યાર્ડ બંધ લંબાશે. વેપારી મહામંડળ પ્રમુખ વિનુભાઈ પટેલ દ્વારા જાહેરાત. જય જવાન જય કિસાન. આજ રોજ અત્યારે હળવદ માર્કેટ યાર્ડમાં અત્યારે એક ખેડૂતોની અને વેપારીઓની એક મિટિંગનું આયોજન કરેલ હતું. આ મિટિંગમાં અત્યારે એક સર્વોપરી જે નિર્ણય કરવામાં આવેલ છે કે હળવદ તાલુકાના જે વેપારીઓ છે એ વેપારીઓ દ્વારા સમર્થન આપવામાં આવે છે અને માર્કેટ યાર્ડે પણ જેતપરનું જે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂત આંદોલન, એને પણ સંપૂર્ણ સમર્થન કરવામાં આવેલ છે. આ સમર્થનને એક રણનીતિ બનાવવામાં આવેલ છે કે રણનીતિ એવી હશે કે કાલે હળવદ માર્કેટ યાર્ડ બંધ રહેશે અને સાંજે 4 વાગે રેલી સ્વરૂપે અહીંયાથી જે હળવદ તાલુકાના ગામથી જે બધા ખેડૂતો પોતાના બાઇક, ગાડી કે ટ્રેક્ટર લઈને રેલી સ્વરૂપે જેતપર ગામે મુકામે રેલી પહોંચવાની છે. ખાલી હળવદ માર્કેટિંગ યાર્ડ કે બજાર પણ બંધ? ના, હળવદ માર્કેટ યાર્ડ જ કાલે બંધ રહેશે ખેડૂતને, અને જરૂર પડશે તો પછી આગામી દિવસોમાં જે કે આનો કોઈ નિર્ણય નહીં આવે તો પછી હળવદના વેપારીઓ પણ બંધનું એલાન કરશે. અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ.